જેમ જ્વાળામુખી ફાટી નીકળે તેવી જ રીતે રાજસ્થાનમાં પાણી ફાટી નીકળ્યું। જી હા મિત્રો, આ ઘટના બની છે રાજસ્થાનના જેસલમેરમાં। જેસલમેરના મોહનગઢ વિસ્તારમાં બોરવેલના ખોદકામ દરમિયાન અચાનક જમીનમાંથી પાણી ફૂટી નીકળ્યું। પાણીનો પ્રવાહ એટલો ખતરનાક હતો કે જ્વાળામુખી ફાટી નીકળે તેવી જ રીતે પાણીના ફુવારા ફાટી નીકળ્યા, જેથી આ ઘટના ચર્ચામાં આવી છે। આ ઘટના જે વિસ્તારમાં બની છે ત્યાં લુપ્ત સરસ્વતીનો વિસ્તાર ગણવામાં આવે છે। આ ઘટના સ્થળે સતત પાણીનો પ્રવાહ વહેવાથી અને ગેસ લીકેજ થવાથી ત્યાંના વહીવટીતંત્રએ તેના આસપાસ લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે। ઘટનાના બીજા દિવસે ઓએનજીસીના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને ત્યાં પાણીના સેમ્પલ લીધા અને તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। મોટી વાત એ છે કે આ ઘટના જ્યાં બની છે ત્યાં તે પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે અને તેના કારણે તેના આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। બોરવેલ માટે આવેલ ટ્રક અને તેની સાથે એક ગાડી આ જમીનની અંદર નીચે ગરકાવ થઈ ગઈ છે। તો મિત્રો, આવી જ રીતે રોજ નવી અપડેટ ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, ત્યાંથી તમારા સુધી આવી રોજ અપડેટ આવતી રહે।